આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બિલાડ પોલીસે 10 વર્ષથી ફરાર આરોપી વિજય નિકમને ઝડપી પાડ્યો. બિલાડ પોલીસમાં પ્રોહિબિશન અને વાપી ટાઉન પોલીસમાં છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો. બિલાડ પોલીસે 10 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના નિર્દેશ મુજબ બિલાડ પોલીસની ટીમે બાતમીના આધારે બલવાડા બ્રિજ નજીકથી આરોપી વિજય સુરેશ નિકમ રહેવાસી નાસિક મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો. આરોપી લાંબા સમયથી ફરાર હતો. વિજય સુરેશ નિકમ વિરુદ્ધ બિલાડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015ના પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ હતો. આ ઉપરાંત વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017નો છેતરપિંડીનો ગુનો નોંધાયેલ હતો. આરોપીની બંને ગુનાઓના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાપી યુપીએલ બ્રિજ નીચેથી એક બાંગ્લાદેશી ઇસમને પોલીસે ઝડપી પાડ્યો. યુવાને ઉડાવ જવાબ આપતા પોલીસે ધરપકડ કરી બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ મળી આવતા પુષ્ટિ થઈ. વાપીથી એક બાંગ્લાદેશી ઇસમને ગેરકાયદેસર વસવાટ કરતા વલસાડ એસઓજીની ટીમે ધરપકડ કરી હતી. વાપી જેડીસી વિસ્તારમાં યુપીએલ બ્રિજ નીચે એસઓજી ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ફારૂક શેખ નામનો શંકાસ્પદ પુરુષ મળી આવતા તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા હિન્દી ભાષામાં તેણે ઉડાવ જવાબ આપ્યો હતો. તેથી તેને વધુ તપાસ માટે એસઓજી કચેરીએ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પણ તેણે પોતાનું નામ મોહમ્મદ ફારૂક હુસેન મિયા જણાવ્યું હતું. ફારૂક શેખ હાલ મહારાષ્ટ્રના નાલાસોપારા વિસ્તારમાં રહેતો હતો, પરંતુ તેનું મૂળ વતન બાંગ્લાદેશમાં છે. તેના પાસેથી બાંગ્લાદેશ સરકારનું નેશનલ આઈડી કાર્ડ મળી આવ્યું હતું, જેનાથી તેની ઓળખની પુષ્ટિ થઈ હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે તેની પાસે ભારતમાં પ્રવેશ માટે જરૂરી પાસપોર્ટ કે વિઝા જેવા કોઈ કાયદેસર દસ્તાવેજો ન હતા. આથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા અને વસવાટ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજી ટીમે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને બાંગ્લાદેશ પરત મોકલવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. પારડી હાઈવે પર ટેમ્પામાં પ્લાસ્ટિક સામાનની ગુણીઓની આડમાં ₹8.51 લાખનો દારૂ સાથે 2 ઇસમો ઝડપાયા. ₹7.51 લાખનો પ્લાસ્ટિકનો સામાન સહિત કુલ ₹21.12 લાખનો મુદ્દામાલ કબજે, જ્યારે એક ઇસમ વોન્ટેડ. પારડી હાઈવે પર પ્લાસ્ટિક સામાનની ગુણીઓની આડમાં ₹8.51 લાખનો દારૂનો જથ્થો સાથે પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર 48 ગિરિરાજ હોટલ પાસે મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટાટા ટેમ્પો નંબર GJ18AU 9235 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા પ્રથમ પ્લાસ્ટિક સામાનની ગુણીઓ મળી આવી હતી, જેની આડમાં સંતાલેલ દારૂના બોક્સ નંગ 93, જેમાં 3744 નંગ બોટલ, જેની કિંમત ₹8.51 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક વિજય માણેકભાઈ ખંડે રહેવાસી નવસારી અને યોગેશ અરવિંદભાઈ ચૌધરી રહેવાસી તાપી બંનેને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂના કેસમાં સંડોવાયેલા કિસમ, જેના પૂરા નામઠામની ખબર નથી, જેને વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ, ટેમ્પો, પ્લાસ્ટિક સામાનની ગુણીઓ 180 નંગ, જેની કિંમત ₹7.51 લાખ સહિત કુલ ₹21.12 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉદવાડા રેટલાવ સાંતાબા સ્કૂલમાં બાળ દિવસની ઉજવણી કરાઈ. શિક્ષકોએ મોબાઈલના વધારે પડતા વપરાશ અંગેની કૃતિ રજૂ કરી માર્ગદર્શન આપ્યું. પારડીના ઉડવાડા રેટલાવ ખાતે આવેલ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના શિક્ષકોએ મોબાઈલના વધારે પડતા વપરાશ અંગેની કૃતિ રજૂ કરી હતી. બાળકોને મોબાઈલ, લેપટોપ, ટીવી જેવા સ્ક્રીનથી દૂર રહી અલગ અલગ ઇતર પ્રવૃત્તિઓ પર ધ્યાન દોરવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે બાળકોને બાળ દિનની ઉજવણી વિશે શિક્ષકે સમજૂતી આપી. સિતારે જમીન ઉપર ફિલ્મ બાળકોએ નિહાળી, ડાન્સ, ગરબા કરી સેવપુરી જાતે બનાવી સાથે મજા માણી હતી. શાળાના આચાર્ય આકાંક્ષા ગાંધીએ બાળકોને બાળ
દિવસની શુભકામનાઓ આપતા વીરતાની વાર્તા કરી હતી। બાળકોને હંમેશા હસતા ખિલખિલાતા હરેક તકલીફ અને મુશ્કેલીઓને હસતા હસતા પાર કરી પોતાના પર હંમેશા વિશ્વાસ રાખી હિંમતથી જીવનની હર મુશ્કેલી અને ચુનૌતીઓનો સામનો કરવા સક્ષમ બની શાંતાબા સ્કૂલનું નામ રોશન કરવાના પ્રયાસ કરતા રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી અને શાળાના સ્ટાફે બાળકોને મીઠું મોઢું કરાવી બાળ દિવસની વધામણી આપી હતી। हाँ હવે તો આ તાજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।